રજૂઆત છે? મારું નામ રામજીભાઈ રાણાભાઈ ભાટી, સરપંચ કાનમેર ગ્રામ પંચાયત. શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એ છે સાહેબ કે કાનમેર ગામે બ્રિજ બનાવો ફરજિયાત જરૂરી છે. કાનમેર ગામની 6000ની વસ્તી છે, જે અહીંયા સાતલપુર સામીખાડી હાઈવે જાહેરો એમાં સામાન્ય પબ્લિક સામાન્ય ગામડું હોય તો બ્રિજ આપણ છે. આ તો 7-8 હજારની વસ્તી છે સાહેબ, તો આમાં બ્રિજ હોવો જરૂરી છે અને કોઈ બનાવવો જરૂરી છે. એક ફોન આવે તો આગામી દિવસોમાં 10 દિવસમાં નિવેદન આપ્યું છે કલેક્ટર સાહેબને કે અમે રસ્તા રોકો આંદોલનમાં ત્યાં કણે ચકાજામ કરશું અને સર્વને અમારે તંત્રને જાણ કરીએ છીએ. રજૂઆત છે તમારી? મારું નામ મંગા હુજાગોર, ગામ કાનમેર, તાલુકો રાપર, જિલ્લો ભુજ, કચ્છ. અમારી રજૂઆત છે કે અમારો આ ગામ કાનમેરના પાટિયાનો બ્રિજ આગામી દિવસોમાં અધિકારી એવું કહેતા હતા કે તમારું બ્રિજ છે, ને અત્યારે અધિકારીને પૂછા કરી 5/5ના રોજ મેં 5/5/2025ના રોજ પૂછા કરી તો કે બ્રિજ તમારો આવતો નથી, ને અમારો બ્રિજ અહીંયાથી 1.5 કિલોમીટર આગળ લઈ ગયા. અને હમણાં મેં રજૂઆત કરી કે ભાઈ અમારો બ્રિજ માટે શું થાય, તો કે થશે નહીં અને તમને સાઈડમાંથી રોડ મળશે તો અમારે આવવા જવા માટે તો તમારે ફરીને આવવું પડશે. પણ મેં કીધું સાહેબ આવી તો ના લે, 6000ની વસ્તી છે એ જગ્યાએ ગામને કાયદેસર હરેક જગ્યાએ ભારત નેશનલ હાઈવે બન્યો, ભારતમાલા રોડ, એમાં બધી જગ્યાએ કટમાં પુલ આપ્યા છે, તો કાનમેરને કેમ? એનું કારણ શું? એટલે મેં રજૂઆત કલેક્ટર સાહેબને કરી છે, અત્યારે પીઆઈ સાહેબને કરી છે રજૂઆત, અને ધારાસભ્યને કરી છે, અને સાંસદ સાહેબને રજૂઆત કરી છે અમે કે સાહેબ અમને આને ગામને અમને ન્યાય મળે એવું અમને કાયદેસર જોગવાઈ કરી આપો અને અમને અમારું બ્રિજ આપો. અમારો કાયદેસર જૂનો આ બાજુ કેમેરામેનને ફેરવો એટલે આ બાજુ કટ જૂનો હતો એ અમારો કાયમી માટે કટ અમારો રે, અમને બ્રિજ આપો. તો અમને શું છે, અમારા ઢોર ઢાંકર માલધારી, અમારા ગાડા ખેડૂતવાળા છે, ટ્રેક્ટરવાળા છે, બધાને આવ જાવ થાય એના માટે અમને કાયમી માટે બ્રિજ આપો, એટલી અમારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત સાથે.